તો જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર હવે આગામી દિવસોમાં શું વળાંક આવે છે, કારણ કે 276 લોકો તો અહીં આવી ચૂક્યા છે અને 25 લોકો હજુ પણ રાજેશ રાયને લઈને રાહ જોઈ રહ્યા છે, પણ તેમનું અમેરિકા જવાનું સ્વપ્ન અધૂરું રહ્યું છે। સૌપ્રથમ વાત કરીએ કે કઈ રીતે છૂટા આ પ્રવાસીઓ, તો માનવ તસ્કરીના આરોપમાં ફ્રાન્સમાં ફસાયા હતા તમામ પ્રવાસીઓ વિધિ। બિલકુલ, અને આ તમામ પ્રવાસીઓની ઝીણવટપૂર્વક ત્યાં તપાસ કરવામાં આવી, કારણ કે સૌથી પહેલો પ્રશ્ન એ જ હતો કે શું આ માનવ તસ્કરીનો આ કોઈ મામલો છે, કારણ કે લોકોની સંખ્યા પણ ભારે હતી। ત્યારબાદ આગામી એક્શન્સ લેવાયા જઈશ। બિલકુલ, અને આખરે માન્ય પાસપોર્ટ અને ભારત દૂતાવાસની મદદ મળી, તેને કારણે આ સમગ્ર બાબતો શક્ય બની અને તેને કારણે તેઓ ભારત પરત ફરી શક્યા છે। બિલકુલ, એટલે આ તમામ એ મુદ્દાઓ હતા કે જે આખી આ ચેઇન દરમિયાન સામે આવ્યા। લિજેન્ડ એરલાઇન્સની સ્વચ્છ છબીને પગલે સરળતા પ્રાપ્ત થઈ અને આ પ્રવાસીઓ કે જેમાંથી ઘણા ખરા આપણા ગુજરાતના હતા, ભારતના તમામ પ્રવાસીઓ, એમને પરત દેશમાં લાવી શકાયા। મીડિયાના અહેવાલોને પગલે પણ માનવતા દાખવવામાં આવી અને એ પ્રકારે એક્શન્સ લેવાયા। જો કશું જ શંકાસ્પદ કે વાંધાજનક ન જણાયું એટલે આ પ્રવાસીઓને મુક્ત કરી શકાયા હતા। આ તમામ એ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જેને ખાસ ધ્યાનમાં રખાયા। બિલકુલ, અને પ્રવાસીઓને લઈને ફ્લાઇટ વાયા યુએથી મુંબઈ પહોંચી અને ત્યારબાદ હવે આ 276 લોકો ભારત પરત ફરી ચૂક્યા છે। 25 લોકો જે હજુ પણ ત્યાં છે તેને લઈને હવે ફ્રાન્સની સરકાર નિર્ણય લેશે કે તેમને રાજેશ